ગાંધીધામ રેલવે સ્ટેશને રાજાશાહીના સમયથી શરૂ કરાયેલી રેલવે સેવાની યાદોને યાદ કરી અત્યાર સુધીની વિકાસ યાત્રાનું વર્ણન કરાયું। ગાંધીધામ રેલવે સ્ટેશને રાજાશાહીના સમયથી શરૂ કરાયેલી રેલવે સેવાની યાદોને યાદ કરી અત્યાર સુધીની વિકાસ યાત્રાનું વર્ણન કરાયું। રાજાશાહીના સમયથી શરૂ કરાયેલી રેલવે સેવાની યાદોને યાદ કરી ગાંધીધામ રેલવે સ્ટેશને 2 દિવસીય મહોત્સવમાં આરંભની સાથે અત્યાર સુધીની વિકાસ યાત્રાનું વર્ણન કરાયું હતું। કચ્છમાં રેલવે સફરની શરૂઆત મહારાવ ખેંગારજીએ પોતાના શાસનકાળ દરમિયાન કરી હતી। તેની શરૂઆતથી અત્યાર સુધીની યાત્રાનું વર્ણન કરાયું હતું। તેની વિકાસ યાત્રામાં સ્વયં સંચાલિત યાંત્રિક સીડીનું મહત્વ સમજાવતા ગાંધીધામ પાલિકા પ્રમુખ તેજસ શેઠે કહ્યું કે વૃદ્ધ યાત્રિકોને જે હાલાકી ભોગવવી પડે છે તેમાં ઘટાડો થશે તેવું જણાવી રેલવે વિભાગને શુભેચ્છાઓ આપી હતી। આ પ્રસંગે ARM આશીષ દાનિયાએ કહ્યું હતું કે 40%થી વધુ આવકનો સ્ત્રોત કચ્છ છે। જ્યારે રેલવે 4 લેન બનશે તો તેના ઘણા ફાયદા થશે। આગામી સમયમાં ગાંધીધામ સ્ટેશનને તોડી નવા સ્વરૂપમાં ઇન્ટરનેશનલ લેવલનું નવું બનાવાશે તેની જાહેરાત કરવામાં આવી હતી। આ ઉપરાંત આદિપુર ખાતે આવેલ ડિવાઇન લાઇફ હોસ્પિટલ દ્વારા લોકોની જાગૃતતા માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવમાં પધારેલા મહાનુભાવો, કચ્છના તમામ ન્યૂઝ રિપોર્ટર્સ, શાળાના વિદ્યાર્થીઓ તથા નામી અનામી લોકોએ CPR ટ્રેનિંગનો અદ્ભુત લાભ લઈ ડોક્ટર મનોજ મહેશ્વરી, માર્કેટિંગ મેનેજર જયેશભાઈ સોલંકી તથા હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કરી હોસ્પિટલની કાર્યશૈલીને બિરદાવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।